ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. પુરુષોત્તમ ભગવાનની જય. આ પવિત્ર મહિનામાં આપણે પુરુષોત્તમ ભગવાનની મહાત્મય કથા અને વાર્તા સાંભળી રહ્યા છીએ. આજે 24મા દિવસે 24મો અધ્યાય દીવાનો મહિમા અને આજની વાર્તા વાણિક શેઠની કથા સાંભળીશું. મિત્રો, આ પવિત્ર અવસર બિલકુલ ન ગુમાવશો. શ્રદ્ધાથી મનથી બની શકે એટલી ભક્તિ કરવી, સ્નાન દાન જપ તપ વ્રત કરવા, જેથી ભગવાન પુરુષોત્તમ આપણા પર પ્રસન્ન થાય અને સર્વ સુખ સંપત્તિ શાંતિ પ્રદાન કરે, સર્વ રોગ દુઃખ દૂર કરે અને અંતે એમના શરણોમાં આપણને સ્થાન આપે. ભગવાનને ભક્તિ કરીને રીઝવવાના છે. માટે મિત્રો, પવિત્ર મનથી શ્રદ્ધાથી વાર્તા સાંભળજો. વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો, જેથી આવનારા વિડીયો તમારા સુધી તરત પહોંચે. ધન્યવાદ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. શાંતકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વધારમ ગગનસુદર્શમ મેઘવર્ણમ શુભાંગણમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભીર્યાર્ધનગમ વંદે વિષ્ણુ ભવય ભયહરમ સર્વલોકૈકનાથમ. બોલો લક્ષ્મીપતિ ભગવાન નારાયણની જય. અધ્યાય 24. દીવાનો મહિમા વાણિક શેઠની કથા. સૂત પુરાણી બોલ્યા, હે સોનકાદિક મુનિઓ, મણિગ્રીવે પોતાનું જીવન વૃત્તાંત ઉગ્રદેવને જણાવ્યા પછી કહ્યું, મારા આ દારિદ્રનો નાશ થાય અને હું વૈભવશાળી બની સુખપૂર્વક જીવન ગાળી શકું તેમ કરો. ઉગ્રદેવ મુનિએ જણાવ્યું, તે મારો આદર સત્કાર સારી રીતે કર્યો છે, આથી તારું ભાગ્ય ફરી ગયું છે. હવે તારા ભાગ્યનો ઉદય થશે. આ મહિનાથી ત્રીજો મહિનો પુરુષોત્તમ માસ આવે છે. આ માસમાં તમે બંને ભક્તિભાવથી પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરજો. દરરોજ ઘીનો દીવો કરજો. જો ન બની શકે તો તલના તેલનો કે ઇગોરિયાના તેલનો દીવો કરજો. પુરુષોત્તમ માસમાં દીપદાનનો મહિમા ઘણો બધો છે. આ દીપદાનથી સંપત્તિ, ધન ધાન્ય, સંતતિ, કીર્તિ આદિ પ્રાપ્ત થાય છે. દીપદાનથી કુમારિકાને સુંદર અને ગુણવાન પતિ મળે છે. પરણેલ સ્ત્રી અખંડ સૌભાગ્યવતી બને છે. રોગીને તંદુરસ્તી મળે છે. પુત્રહીનને પુત્રની પ્રાપ્તિ થાય છે. વિદ્યાર્થીને વિદ્યા અને તપસ્વીઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ માસમાં દીપદાન કરવાથી 16 ગણું પુણ્ય હાંસિલ થાય છે. આમ કહી મણિગ્રીવને સુખી થવાના આશીર્વાદ આપી મુનિ ઉગ્રદેવ પ્રયાગ તરફ જવા નીકળી પડ્યા. થોડા સમય પછી પુરુષોત્તમ માસ આવ્યો. ત્યારે પતિ પત્ની જંગલમાં પુરુષોત્તમ વ્રતનો આરંભ કર્યો. આખો માસ તેમણે ઇગોરિયાના તેલનો દીવો કરવાનો નિયમ રાખ્યો. તે મુજબ તેમણે આખો પુરુષોત્તમ માસ ઇગોરિયાના તેલનો દીવો કર્યો. ઉગ્રદેવની કૃપા અને દીપદાનના પુણ્ય બળે તેમનો મેલ ધોવાઈ ગયો. કાળ બળે તેઓ મરણ પામ્યા. તેઓ સ્વર્ગમાં ગયા. ત્યાં અનેક વર્ષ સુધી સુખ ભોગવી ફરીથી જન્મ લીધો. આ મણિગ્રીવ એ જ ચિત્રબાહુ રાજા, તેની પત્ની ચંદ્રકળા તરીકે જન્મ પામી અને ચિત્રબાહુની રાણી બની. આમ પુરુષોત્તમ માસમાં ફક્ત ઇગોરિયાના તેલનો દીવો આખો માસ કરવાથી આટલી સમૃદ્ધિ કરી શક્યા, તો તલના તેલનો કે ઘીનો દીવો ભક્તિભાવપૂર્વક કરવાથી અને ઉપવાસ આદિ રહેવાથી તે ઘણું પુણ્ય ફળ મેળવી શકે છે. આમ અગસ્ત્ય મુનિએ રાજા ચિત્રબાહુ સમક્ષ તેનું જીવન વૃત્તાંત કહી સંભળાવ્યું અને ત્યાંથી તેઓએ વિદાય લીધી. શ્રી બૃહદ નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મયનો દીવાનો મહિમા નામનો 24મો અધ્યાય સંપૂર્ણ થયો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. આજની વાર્તા સાંભળી વાણિક શેઠની કથા. એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહે. તેમને 7 દીકરાઓ હતા. બ્રાહ્મણ ગરીબ હોવાથી પોતાનું ગુજરાન માંડ તે કરી શકતા. ભિક્ષાવૃત્તિ દ્વારા તે પોતાના કુટુંબનો નિર્વાહ કરતા હતા. ભિક્ષાવૃત્તિમાં કોઈ દિવસ વધારે મળે અને ક્યારેક તો ખાલી જોડી લઈને ઘેર આવે. આનાથી ઘરમાં કકળાટ થયા કરતો. એક દિવસ એક પ્રતિભાશાળી સંન્યાસી બ્રાહ્મણને રસ્તામાં મળ્યા. બ્રાહ્મણ 2 હાથ જોડી પ્રણામ કરે છે અને નિરાશ વદને બોલ્યા, હે સ્વામીજી, ઘણો દરિદ્ર છું હું. આ દરિદ્રમાંથી મારો છુટકારો થાય તેવો કોઈ ઉપાય બતાવો તો સારું. સંન્યાસી બોલ્યા, હે ભૂદેવ, તમારે દારિદ્ર્ય ટાળવું હોય તો 2 માસ પછી આવતા અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસમાં ભગવાનનું વ્રત અને આરાધના કરો. રોજ સવારે નદીએ જઈને સ્નાન કરો.
કાંઠા ગોરમાનું પૂજન કરો, કથા વાર્તા સાંભળો, યથાશક્તિ દાન કરો. જેટલું બીજાને આપશો તેથી અધિક ગણું પામશો. બ્રાહ્મણે ઘેર જઈ પોતાની પત્નીને રસ્તામાં સંન્યાસી મળ્યા હતા તેવી વાત કરી. તેમણે પુરુષોત્તમ માસનું વ્રત કરવાનો દ્રઢ સંકલ્પ કર્યો. સાથે સાથે બ્રાહ્મણે વિચાર્યું કે હું કોઈ વિદ્વાન બ્રાહ્મણ પાસે જઈ પુરુષોત્તમ વ્રત, પુરુષોત્તમ માસની કથા, બીજી કથા વાર્તાઓ શીખી લઉં, 2 પૈસા રળું અને વ્રત પણ કરું. તેણે વિદ્વાન બ્રાહ્મણ પાસે જઈ આ બધું જ જાણી લીધું. પુરુષોત્તમ માસ શરૂ થતાં જ બ્રાહ્મણીએ વ્રત શરૂ કર્યું. બ્રાહ્મણ નદીએ સ્નાન કરવા જતા ત્યારે ભાવિક બહેનોને કાંઠા ગોરમાનું પૂજન અને બીજી કથા વાર્તા સંભળાવતો. ઉપરાંત ઘરે આવી પુરુષોત્તમ ભગવાનની કથા કહેતા. આનાથી તેને સારી દક્ષિણા મળવા લાગી. અનાજ, કપડાં, ફળો અને રોકડ રકમ પણ મળતી. પડોશમાં એક વાણિક શેઠ રહેતા હતા. તેમને સંતાનમાં 5 દીકરીઓ હતી, એક પણ દીકરો નહોતો. વાણિક પત્ની ગર્ભવતી હતી. તે બ્રાહ્મણની કથામાં જતી. એક દિવસે તેણે બધા કથા સાંભળનાર ગયા પછી બ્રાહ્મણને આ વખતે પોતાના પુત્ર થાય તેવા ઉપાય કરવાનું કહ્યું. બ્રાહ્મણે તેને પુરુષોત્તમ માસનું વ્રત કરવાનું જણાવ્યું. વાણિક પત્નીએ પોતાના પતિની વાત કરી. શેઠ ધર્મમાં માનતા નહીં, પુણ્ય દાનમાં માનતા નહીં, છતાં આ વખતે પોતાની પત્નીને પુત્ર થાય તે આશયથી વ્રત કરવાનું કબૂલ્યું. કદાચ ભગવાન આ વખતે પુત્ર દે. વળી આ વ્રત સારું છે, 1 ટંક ખાવાનું બચશે. પછી તો શેઠ પણ રોજ બ્રાહ્મણી સાથે નદીએ સ્નાન કરવા જાય, કથા વાર્તા સાંભળે, પુરુષોત્તમ ભગવાન પાસે આજીજી કરીને દીકરો માંગે. પણ જ્યાં દાન દક્ષિણાની વાત આવે ત્યારે વાણિક આડું જોઈ જાય. એમ કરતા શુક્લ એકાદશી આવી. એકાદશીની રાત્રે વાણિક શેઠને સપનું આવ્યું. તેમાં પુરુષોત્તમ ભગવાન વાણિક શેઠને ઉદ્દેશીને કહે છે, હે વાણિક, તું ધર્મમાં માનતો નથી. તારી પાસે અઢળક સંપત્તિ હોવા છતાં કંઈ દાન ધર્મ કરતો નથી. તેથી તને પુત્ર સુખ પ્રાપ્ત થતું નથી. તે મારું વ્રત કર્યું છે, તેથી હું તારા ઉપર પ્રસન્ન થયો છું. હું કહું તેમ કરીશ તો અવશ્ય તને પુત્ર પ્રાપ્તિ થશે. તારે ત્યાં પુત્રનો જન્મ થાય ત્યારે તારે પુત્રના ભારોભાર સોના મહોરો તોડીને તારી પાડોશમાં રહેતા અને મારું વ્રત કરતા બ્રાહ્મણને આપજે. જો તું આમ નહીં કરે તો તારો પુત્ર જીવશે નહીં. પુત્રના વજન જેટલી સોના મહોરો આપવી પડશે. તેથી વાણિક શેઠનું મન નારાજ થયું, પણ પુત્ર પ્રાપ્ત થશે તે જાણી અતિ આનંદ થયો. પૂનમના દિવસે શેઠાણીએ પૂનમના ચાંદ જેવા દીકરાને જન્મ આપ્યો. શેઠના આનંદનો પાર ન રહ્યો. દાયણે જ્યારે પુત્ર જન્મના સમાચાર આપ્યા કે શેઠ તેના પોતાની આંગળીમાંથી વીંટી કાઢીને ભેટ આપી, પુરુષોત્તમ ભગવાનની પૂજા કરી અને દિલ ખોલીને ગરીબ ગુદારને દાન આપ્યું. પછી બ્રાહ્મણીને પોતાને ત્યાં બોલાવી પુત્રના વજન જેટલી સોના મહોરનું દાન કર્યું. બ્રાહ્મણીનું દારિદ્ર ટળ્યું. આખી જિંદગી બેઠા બેઠા ખાય તેટલું ધન તેને મળ્યું. બ્રાહ્મણી અને શેઠાણીએ આજીવન પુરુષોત્તમ માસનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો. પુરુષોત્તમ કી આસ એક, દૂજી આશા નિરાશ. નદી કિનારે ઘર કરો, કબહુ ન લાગે પ્યાસ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. હવે આપણે ભગવાનનું નાનું એવું સંકીર્તન કરીશું. પુરુષોત્તમ પ્રભુ શરણ રાખ. પુરુષોત્તમ રે કરગરે કહું, તુજ કૃપા વિના સંકટો સહું. નમી નમી તને સ્વકર જોડીને, પુરુષોત્તમ નટવર પ્રભુ શરણ રાખ રે. ગજ તણી તમે અરજ સાંભળી, તરત તેની આપદા હરી. ફરી ફરી કહું વાર લાખ રે, પુરુષોત્તમ પ્રભુ શરણ રાખ રે. સકલ ગ્વાલિની વિપદ તે હરી, ગીરી તમે ભુજ વિશે ધરી. નિગમ શાસ્ત્રમાં વચન ઉચ્ચરે, પુરુષોત્તમ પ્રભુ શરણ રાખ રે. દ્રૌપદીના હરી દુઃખ તમે હર્યા, ચીર પૂર્યા તમે કૃષ્ણજી ઠર્યા. મુજ પર દયા નજર રાખ રે, પુરુષોત્તમ પ્રભુ શરણ રાખ રે. તુજ દયા તણો સરળ આસરો, અધિક આપદા દાસની હરો. અમથી આંતરો દૂર કરો હરે, પુરુષોત્તમ પ્રભુ શરણ રાખ રે. નહીં નહીં કરી સુખદ સાધના, નહીં નહીં કરી મેં ઉપાસના. મન ભૂલ્યું ભમે વિકટ ઝાંખ રે, પુરુષોત્તમ પ્રભુ શરણ રાખ રે. દીન દયાળ રે કર દયા અરે, શરણ દાસ આ વિનંતી કરે. હરિ મન હૈયે નયન આપ રે, પુરુષોત્તમ પ્રભુ શરણ રાખ રે.
તમે છો માતા પિતા, તમે છો માતા પિતાને અમે તમારા બાળ. નિષદિન લેજો પ્રભુ પ્યારા પુરુષોત્તમ અમારા સંભાળ. તમે છો માતા પિતાને અમે તમારા બાળ. નિષદિન લેજો પુરુષોત્તમ પ્યારા આ છોરોની સંભાળ. ડગલે પગલે સારા કામો સદાય કરતો ચાલુ. સંતોને ભક્તોની સેવા મારો ધર્મ હું જાણું. પરમ કૃપાળુ પરમ દયાળુ હરદમ તુજને જાણું. તવ ચરણની રજમાં રમતા અનુપમ સુખડા જાણું. બળ બુદ્ધિને શક્તિ આપો એવું પ્રભુ હું જાણું. તારા રૂપના દર્શન કરતો સદાય હું તો જાગું. પ્રેમ સુધાના જામ પીવું ને જગતને હું પીવડાવું. સર્વોપરીને સદા પ્રગટ છો જાણું ને સમજાવું. તમે છો માતા પિતાને પ્રભુ અમે તમારા બાળ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. મિત્રો, વિડીયો સારો લાગે તો લાઈક શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. કોમેન્ટ બોક્સ